નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે વરિષ્ઠ પત્રકાર અને આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર, વેપાર ઉદ્યોગના તજજ્ઞ એવા ગિરીશભાઈ જોશી જોડાયા છે. અને ગિરીશભાઈ જોશી જ્યારે જોડાય છે ત્યારે કંઈક નોખી વાત લઈને આવે છે ને આજે આપણે ચપણીયું લઈને વિશ્વ બેંક સમક્ષ ભીખ માંગવા માટે જઈ રહ્યા છીએ, જ્યારે આફ્રિકાના દેશો વિશ્વ બેંકની જે લોન હોય એ ચૂકવી રહ્યા છે, ત્યારે ભારત એની પાસે બહુ જ મોટી રકમ એ ભીખ માંગી રહ્યું છે. અને એ લોન ક્રેડિટ્સ લોન એટલે આપણે છે ને લોનના એનું વ્યાજ ચૂકવવા માટે પણ પાછી લોન લેવી પડે એવા સંજોગો નિર્માણ થઈ રહ્યા છે. એની આજે ગિરીશભાઈ માંડીને વાત કરવાના છે. ગિરીશભાઈ જ્યારે વાત કરે ત્યારે એ અભ્યાસપૂર્ણ વાત હોય છે અને ખાસ કરીને આફ્રિકાના દેશોની જ્યારે વાત કરે છે ત્યારે આફ્રિકાના દેશોને શું લાભ થયો છે આને કારણે, વિશ્વ બેંકની ચુંગાલમાંથી નીકળી જવાને કારણે, અને આપણે ત્યાં અમેરિકાની એજન્સીઓ અથવા તો ઇઝરાયલની એજન્સીઓ એ આપણી નીતિ વિષયક બાબતો નક્કી કરવા માટે મોદી સરકાર એને બેસાડી છે. અને સાથે સાથે હમ દો હમારે દો એ સૂત્ર પાછું મોદી સરકાર એ અમલમાં લાવી રહી છે કે અમે બે જણા અને અમારા બે ઉદ્યોગપતિ મિત્રો એ જાણે કે એમના માટે જ ભારત એને લૂંટાવાનું છે. એની વાત ગિરીશભાઈ આજે જરા માંડીને કરે એવો અનુરોધ છે. ગિરીશભાઈ. ધન્યવાદ ડોક્ટર સાહેબ. 18 જૂનના વર્લ્ડ બેંકની એક સ્કીમ છે ડેવલપમેન્ટ પોલિસી ફાઇનાન્સિંગ, એની અંદર એક મીટિંગ થાય છે અને વર્લ્ડ બેંકની અંદર એક મોટો સલાહકાર છે, એ છે ઓક્સફામ. એ ઓક્સફામ શું આખા દુનિયામાં કરે છે, ડેવલપમેન્ટના બાના કરે, પછી પૈસા એના ક્યાંથી આવે છે, એ બધું એક ગટોગોલ છે. એટલે એ લોકો ઇન્ટરનલ ફાઇનાન્શિયલ અરેન્જમેન્ટ્સ કન્ટ્રીઝના કેવા છે એ ઓક્સફામ બરોબર રિપોર્ટ રેગ્યુલરલી કરતો રહે છે. એ આગળ ઘણા બધા લેખોમાં પણ આવી. 19 જુલાઈના એવું નક્કી થાય છે કે એશિયન ડેવલપમેન્ટ બેંક અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન એ બે મળી અને તમને 19 જૂન મને લાગે છે 18 જૂનના મીટિંગ થાય છે અને 19 જુલાઈના 19 જુલાઈના ઈ ફાઇનલ થાય છે કે $2.5 બિલિયન લગભગ 24,000 કરોડ રૂપિયા ઇન્ડિયાને 10 વર્ષમાં ડેવલપમેન્ટના નામે આપવામાં આવશે. અને એનું પરફર્યું જે પકડવામાં આવ્યું કે એના નોર્મલ એવા કન્ડિશન હોય છે ઓક્સફામમાં કે તમે રૂરલ ડેવલપમેન્ટ અને એમ્પ્લોયમેન્ટ જનરેશનની જે તમારી સ્કીમ હોય એ જાહેર કરો તો તમને પૈસા મળે. એટલે આપણે જે પરફર્યું પકડાવ્યું એની અંદર વિકસિત ભારત રોજગાર યોજના એક પ્રધાનમંત્રીની, પછી પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ, આ બધી જાહેરમાં છે. સ્કિલ ઇન્ડિયા મિશન, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના, પછી દીનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ યોજના, નેશનલ કેરિયર સર્વિસ પ્રોજેક્ટ, રોજગાર મેલા અને છેલ્લે જી રામજી. આ બધી સ્કીમોમાં આપણે આપ્યું અને એનો જસ્ટિફિકેશન એમ આપ્યું કે અમારો ખર્ચો જે છે 80 કરોડ ને અનાજ આપવાનો અને બીજી સબસિડીઓ કરવાની, ઓઇલના ભાવ વધી ગયા છતાં બી એને કંટ્રોલમાં રાખવા જે અમે સબસિડાઇઝ કર્યા, એમાં અમારો ખર્ચો થયો 50,000 કરોડ, પણ અમારી આવક જે છે એ 30,000 કરોડ થઈ. એટલે 20,000 કરોડનો જે ગાબડો અમને રેગ્યુલર આવવાનો છે એને કેવી રીતે કાઉન્ટર કરો, આ બધા બાના હેઠળ આપણે એ અરજી મૂકી છે. અને એમાં મોસાળમાં જમવાનું હોય ને પીરસવા વાળા તો માં છે. વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ અત્યારે અજય બગા છે, એ આપણા ઇન્ડિયન છે. ઓક્સફામના જે ચીફ છે અત્યારે અમિત બેહાર, એ અમિત બેહાર પણ ઇન્ડિયાના છે. અને એની અંદર એ જસ્ટિફિકેશન મળ્યું કે આ ખર્ચો તો બહુ થઈ ગયો છે એટલે તમે આપો. હવે બહુ મોટી જાહેરાત કરવામાં આવી કે એ 25,000 કરોડ આવશે, એ કઈ કઈ સ્કીમમાં વાપરવામાં આવશે કે તમે જુઓ તો અનએમ્પ્લોયમેન્ટનું પણ એક ઈ શ્રમની નામે એક પોર્ટલ ચાલુ થયો હતો. હવે આની અંદર જે બધી ગડબડો થઈ એની અંદર સીએજી ના રિપોર્ટે પણ ચોખ્ખું કીધું હતું કે આની અંદર 85% પૈસા લાભાર્થીઓને પહોંચ્યા જ નથી. એમાં કેટલા બધા બોગસ એકાઉન્ટ. રાજીવ ગાંધીની વાતો કરતા હતા, એમના શાસનમાં પણ એ ધંધો ચાલે છે.
એટલે એમાં તો રિપોર્ટમાં એ લોકોએ ક્લાસિફાય કર્યું છે કે ગોસ્ટ કેન્ડિડેટ્સ હતા, અને એ તો હવે તો લગભગ બધા પોર્ટલમાં ન્યૂઝમાં આવી ગયું કે આ લોકોએ બોગસ એક જ આધાર કાર્ડના નામે કેટલા ખાતા ખોલ્યા, પછી 90 લાખ એમાં ખોટા આઈ કાર્ડની અંદર બેંક એકાઉન્ટ પણ ખુલ્યા હતા, એટલે બેંકોનું પણ મિલીભગત હતી. પછી ટ્રેનિંગ સેન્ટર્સના નામે જે પૈસા તમને આપવાના હતા એની બદલીમાં ટ્રેનિંગ એ ના અપાણી અને પૈસા એ ના અપાણા. એનો મતલબ એ થયો કે પછી તમારી પાસે સર્ટિફિકેટ હોલ્ડરોને કોઈ કામ મળ્યું જ નહીં, કારણ કે એના માટે ક્વોલિફાઈડ જ નહોતા. એટલે બેરોજગારીનું મોટું કારણ એ પણ તમે એમ્પ્લોયમેન્ટ દેખાડતા હતા. એ લોકોએ રિપોર્ટ આપ્યો કે તમે જે પણ ડેવલપમેન્ટ કર્યું એ કોઈ પણ લેબર ઓરિએન્ટેડ ઇન્વેસ્ટમેન્ટ નહોતું. તમે જે એઆઈમાં ને બધા ઇન્વેસ્ટમેન્ટ કર્યા અને તમારા જે કોલ સેન્ટર્સમાં જે નોકરીઓ વધી એની અંદર કોઈ એવી ઇન્ડસ્ટ્રી કે મેન્યુફેક્ચરિંગ ઉપર આપણે ભાર ના આપ્યો, અને જે લોકો કંપનીઓ આવી એ લોકોએ સ્ક્રૂ ડ્રાઈવર ટેકનોલોજીથી અપ્રુવલ લીધી કે બધું ચાઇનાથી આવે, આપણે અહીંયા બનાવીએ, ડબ્બામાં નાખીને એક્સપોર્ટ કરીએ, અને આપણે બાંગુ પકડીએ કે એપલનો સૌથી મોટો એક્સપોર્ટર ઇન્ડિયા થઈ ગયો છે. કઈ રીતે પણ આપણે તો ટ્રાન્ઝિટ હબ છીએ, ત્યાંથી માલ આવે છે ને આપણે મોકલી છે, આપણે કોઈ મહેનત કરતા નથી. પછી એરબસ વાળા ઇન્ડિયામાં ફેક્ટરી નાખે છે, એટલે આપણે પ્રોપોગન્ડા ઘણું બધું કરી નાખ્યું. હવે આપણે સેલ્ફ સફિશિયન્ટ થઈ ગયા છીએ. હજી પણ સેમિકન્ડક્ટરની અંદર મોટા મોટા પ્રોજેક્ટ દેખાડવામાં આવે છે, જ્યારે ચાઇનાની જે મોનોપોલી છે જેના માટે 1 મહિનાના સેન્કશનને હટાવવા માટે તરત જ ટ્રમ્પને જો જિનપિંગ પાસે જવું પડ્યું તો એમાં આપણી કોઈ બિસાત તો છે જ નહીં કે આપણે એની સામે લડી શકીએ. એટલે આપણી પાસે એ કેપેબિલિટી નથી, આપણને માનવી પડે. હવે આની અંદર તમે જુઓ તો આ બધું થયા પછી તમે જે અર્બન ઇન્ફ્રા ડેવલપમેન્ટની વાત કરો છો, રૂરલ ડેવલપમેન્ટમાં, એમાં તમે એમ કીધું કે અમે પંચાયતોને ડિજિટલી કન્વર્ટ કરશું. ડિજિટલી કન્વર્ટ કરવા પાછળ પણ એક મોટી ગેમ છે કે 6,53,000 જે ગામડાઓ છે એને તમે ઈથી લિંક કરશો તો તમારા કેબલ લેઇંગ થઈ ગયા છે, પણ એની કનેક્ટિવિટી ક્યાંય નથી. હવે એ કનેક્ટિવિટીનું કામ તમારે એલન મસ્કને સ્પેસએક્સ માટે દઈ દેવો છે, એટલે કમાશે ઈ એના રોયટર એમ કીધું કે ભાઈ ગામડાઓની અંદર કનેક્ટિવિટી નથી મળતી અને આ છે, એટલે હવે સ્પેસએક્સની સ્પીડ વધારે છે અને એમાં કેબલોનો કોઈ તકલીફ નથી, વાવાઝોડું આવે તો તકલીફ નહીં કાંઈ પડે, એટલે આપણે સ્પેસએક્સ કન્ફર્મ ચાલે એના માટે આપણે એ આખો જે રૂરલનું કામ છે એ એને આપશું. હવે ઈ સ્કિલ ડેવલપમેન્ટ એલન મસ્ક કરશે, આપણે નથી કરવાના. ને મેં જે તમને 2 જાહેરાતો મોકલી જો કે 83,000 કરોડનો ખર્ચો તમે અત્યારે જ દેખાડી દીધો. એટલે કહેવત છે કે જ્યારે માલ આવ્યો ત્યારે ચોકીદારે બહારથી રાડો નાખી કે શેઠ માલ આવ્યો, એટલે શેઠે અંદરથી રાડ નાખી નાખો વખારે, રાતના ચોરી થઈ ગઈ. એટલે પોલીસે શેઠને ગુનેગાર ગણ્યો કે ગુરખાએ તો માલ આવે બતા, તે શું કામ જોરથી બોલ્યું, એટલે ચોરોને ખબર પડી ગઈ. એટલે ચોરોને આગા થઈ ગયું છે કે 24,000 કરોડ આવવાના છે, તૈયારી કરી લ્યો ભાઈ, માલ આવ્યો છે. એટલે આજે બધી સિસ્ટમમાં આટલું અત્યાર થયા પછી પણ, અને હવે લેટેસ્ટ કેસ તો આપણે રામ મંદિરનો જ જોઈ લીધું કે જો ચોરીઓ થાય છે, ધરાર પ્રૂવ થાય છે, તે છતાં પણ પકડાતી નથી, કોર્ટો કોઈ સુઓ મોટો લેવા માટે તૈયાર નથી, જ્યારે એક મોટા ધાર્મિક સ્થળની અંદર આવડી મોટી ચોરી થાય. એટલે આજે પૈસા આવશે એની અંદર એનું રૂટિંગ શું થશે, કેટલી તમારી નોકરી, કારણ કે એક તરફ તો તમારું ફોરેન ઇન્વેસ્ટમેન્ટ તો વિડ્રો થઈ રહ્યું છે, મેન્યુફેક્ચરિંગની અંદર કોઈ આવી નથી રહ્યું. તમે અને આની અંદર એવી એક કન્ડિશન હોય છે કે તમે જે રિફોર્મ્સ છે એ લિબરલાઇઝ કરો, પણ ઓક્સફાર્મનું એક સજેશન હતું કે તમે તમારો ટેક્સ બેઝ વધારો, અને એનું રિએક્શન આપણે જોયું કે આપણે પેન્સિલ, રબર, દહીં, દૂધ બધા ઉપર આપણે જીએસટી નાખી દીધું. એટલે ઈ ફોલો કરવા આપણે તૈયાર છીએ. ઈ લોકો જે કે આપણે માનવા તૈયાર છીએ, આપણી પબ્લિકનું જે થતું હોય, પણ ઈ પૈસા ભર્યા રાખશે અને લોન લેશે સરકાર, અને પછી લોનનું શું કરશે ઈ રામ જાણે. એટલે પૈસા લેવાનો પ્રોગ્રામ ઓન પેપર પરફેક્ટ છે, પણ એ પૈસાનો ઉપયોગ કેમ થશે એનો કોઈ રોડમેપ નથી. કે તમે બધી સ્કીમો જાહેર જે 10 વર્ષથી કરી હતી એનું પણ કોઈ આઉટકમ નથી. તો હવે જે આ પૈસા આવશે એનામાં તમે કઈ સ્કીમને ડેવલપ કરશો, કે તમે કેવી રીતે માગાની જેમ ઇન્ડિયાને ગ્રેટ બનાવવા માટે તમારો કયો રોડમેપ છે. એટલે આ પરિસ્થિતિમાં જેમ આપણે વાત કરી, માગાની જગ્યાએ મીગા આવે, ભાઈએ કહ્યું તો ને, હવે મીગા શું છે એ તો ભગવાન જાણે. હવે આની અંદર તમે ખાલી કમ્પેર કરી લ્યો, 6 એવા આફ્રિકન કન્ટ્રીઝના હું તમને હિસાબ આપું. પહેલો છે અંગોલા. 2021માં એને IMF ના બધા પૈસા ચૂકવી દીધા અને એમ કીધું કે સેલ્ફ સસ્ટેનિંગ હું મારો માલ વેચીશ અને આફ્રિકન મટીરિયલ ઇઝ ફોર આફ્રિકા. એટલે રેર અર્થ ને જે બી આ લોકો પાસે નીકળે છે એ હવે વેચશે. પહેલા આ લોકો ફ્રાન્સને લૂંટી જતા અને આ લોકોને કઈ આપતા નહીં.
સેકન્ડ આવે છે નાઇજીરિયા. એપ્રિલ 2025 એને IMF ના બધા પૈસા ભરી દીધા અને ઇટ્સ GDP ગ્રોઝ બાય 3%. 22 માંથી 27% એનું GDP થાય છે. પછી આવે છે કેન્યા. એને એપ્રિલ 2025 IMF ની બધી લોન ભરી નાખી. વર્લ્ડ બેંકે એમને ઉધાર સામેથી રાખવાનું કીધું છે, કારણ કે વર્લ્ડ બેંકનો થોડો ધબધબો રહે, પણ એને કીધું છે કે એની ટાઈમ તમે પિકઅપ કરી શકો છો, આઈ ડોન્ટ વોન્ટ યોર મની. ગાનાએ મે 2026 બધા પૈસા ચૂકવી દીધા. સેનેગલે ચૂકવ્યા, મોઝમ્બિકે ચૂકવ્યા. $630 મિલિયન એપ્રિલ 26 છેલ્લા બાકી હતા, એ મોઝમ્બિકે પણ ચૂકવી દીધા. અને હવે અત્યારે બોત્સવાના, એરિટેરિયા, લીબિયા અને મોરેશિયસ એ લોકો તો લોનના એકાઉન્ટમાં છે જ નહીં. એટલે આફ્રિકા કેવી રીતે ઈ સમજી ગયું હતું કે જ્યાં સુધી આ લોકોના ઉધારના પૈસા હશે, આ લોકો આપણને ગ્રો કરવા, જ્યારે પણ પૈસા પાછા લેવાના મોકા આવે ત્યારે પોતાને ડોલર સ્ટ્રોંગ કરે અને આપણા જ રૂપિયા ખેંચી લે. એટલે આ બે ફરક આપણને સમજવાની જરૂર છે કે ભાઈ આપણે ક્યાં ફસાતા ચાલ્યા જઈએ છીએ. જી ગિરીશભાઈ, આમાં જે બગ્ગા છે અને પેલા બીજા તમે જે કહ્યું ઓક્સફામના જે વડા છે, અમિતાભ બિહાર, ભારતીય મૂળના લોકો છે. એમની વફાદારી તો અમેરિકા તરફી છે, એમની વફાદારી ભારત તરફી નથી. કારણ કે અમેરિકામાં વસતા ભારતીયો એમની વફાદારી અમેરિકા તરફી છે, ત્યાંના સિટીઝન છે એમની. એટલા માટે ત્યાં મોદી ભલે કરતા હોય, હવે તો મોદીના નારાએ ભૂલી ગયા, કારણ કે ટ્રમ્પે જ્યારથી ઠપકારવાનું ચાલુ કર્યું છે ત્યારથી એ બધા જ મીંદડી થઈને બેઠા છે, બે પગ વચ્ચે પૂંછડી દબાવીને બેઠા છે. એ લોકો હવે બોલતા નથી કે ભારતનું અહિત કરી રહ્યો છે ટ્રમ્પ, અમારો પ્રેસિડેન્ટ, તો એને કહેવું જોઈએ, વિરોધ નોંધાવવો જોઈએ. એ વિરોધ નથી નોંધાવતા. આમાં એક તમે જોઈ લો કે જે કન્ટ્રીઓએ મૂકી દીધા એમણે પોતાનો ડેવલપમેન્ટનો બેઝ પણ આપ્યો છે. આફ્રિકાની અંદર, સુદાનની અંદર આટલા બધા ડખા ચાલે, પણ સાઉથ સુદાને પોતાના કોપર અને ગોલ્ડ ઉપર જે કબજો લઈને સેલ કરવાનું ચાલુ કર્યું, તો એને કીધું કે ભાઈ હું ઓઇલ પણ હવે વેચીશ, અને સડનલી એનો GDP જમ્પ થાય છે. ઇથોપિયા 7.1 માંથી 9.2 આવ્યું. એને એક જ કામ કર્યું કે એની પાસે મિનરલ્સ બધા નથી, તો એને એનર્જી એક્સપોર્ટ કરવાનું ચાલુ કર્યું. એની મોટામાં મોટી નદી ઉપર ડેમ બનાવી અને અત્યારે પાવર સરપ્લસ છે, પણ એ લોકલને લિમિટેડ આપી અને બાકીના કન્ટ્રીઝને, નેબરિંગ કન્ટ્રીઝને એક્સપોર્ટ કરવા માંડ્યો છે. આપણે પાવર સરપ્લસ છીએ, પણ આપણે પાવર કોઈ આજુબાજુને દેવા જેવા સંબંધ નથી રાખ્યા, નહીં તો આપણને આ પણ ડોલરમાં ઇન્કમ થઈ હોત. હવે તમે રૂવાન્ડામાં જુઓ તો રૂવાન્ડાએ પણ ઈ જ કર્યું. એણે પોતાને ત્યાં મોટામાં મોટો હબ બનાવ્યો કાર્ગો માટેનો, અને ખાલી ઈ ટ્રાન્ઝિટ હબ બનાવીને એનું 3% GDP વધ્યું છે. પછી બેનિન જે છે, બેનિને ખાલી એગ્રીકલ્ચર બેઝ ઉપર કે ભાઈ કન્ટ્રીની અંદર જે મેક્સિમમ કોઈનો પ્રોડક્શન નથી એવી આઈટમો એને ઉપાડી છે, અને ઈ ત્યાં અત્યારે એનું પણ GDP લગભગ 2.5% વધારે જમ્પ થયો છે. આ બધું આપણે કમ્પેર કરી રહ્યા છીએ એટલા માટે કે તમારે જ્યાં ડેવલપમેન્ટનો સ્ટેજ આવ્યો, તમે તમારી જે રીઢની અડી હતી એગ્રીકલ્ચર, જે ઇન્ડિયાના એગ્રીકલ્ચરને કોઈ ન પહોંચે, 4 સિઝન વાળું એક કન્ટ્રી એવું છે જેમાં 4 સિઝન મળે, સિઝનમાં જે પાકે ઈ ફૂલ બ્લૂમ પાકે, જે પાણીની અછત નથી, પાવરની, તો આપણે એગ્રીકલ્ચરને હાથે કરીને અમેરિકાને ઓબ્લાઇજ કરવા માટે ખતમ કર્યું. એટલે તમારો બેઝ એગ્રીકલ્ચરમાંથી બી ગયો. મિનરલ્સનું એક્સટેન્શન જે તમને કરવાનું છે એમાં તમે એક જ પાર્ટીને માઇન્સનું કામ દઈ દેવા માંગો છો. એની અંદર જીનિયન પાર્ટીઓ છે એ બજારમાંથી ગુમ થઈ ગઈ છે. એટલે હવે એનું કરશે કોણ? એટલે આગળ તમે જુઓ તો જે પાર્ટીઓનું કામ ગયું છે એ લોકો ડેફિનેટલી ત્યાં અનરેસ્ટ ઊભું કરશે. તમારે ચેન્નઈમાંથી વેદાંતાને કાઢવો તો તમે ચડાવ્યો, અત્યારે ઈ જ અદાણીનો પ્લાન્ટ વેદાંતા, હવે ત્યાં પબ્લિક નથી આવતી. એટલે આપણી પોલિસીઓ જે આ લોકો કહી રહ્યા છે કે તમે રિલેક્સેશન કરો, એ રિલેક્સેશનનો એનો ધ્યેય છે કે ટેક્સ બેઝ વધારો. એટલે ટેક્સ ભલે હેવી થાય તો તમને પૈસા મળે, એટલે આપણે કબૂલ કર્યું છે. આપણે એનું ઓછું, પછી ઓઇલમાં સબસિડી અમે આપી, આપણે કઈ સબસિડી ઓઇલની અંદર મળી અને ક્યારે આપણા ઓઇલ તેલના ભાવ ઘટ્યા એ મને તો મારા અત્યાર સુધીના રેકોર્ડમાં યાદ નથી. એટલે તમે ત્યાં પણ જે બહાના આપ્યા છે એ લૂંટના જ બહાના છે. નહીં ગિરીશભાઈ, આપણે એક એપિસોડ કર્યો હતો પ્રોફેસર ડોક્ટર હેમંત કુમાર સાથે કે 2014 પછી ક્રૂડ ઓઇલના ભાવ, બેરલના ભાવ છે ને સતત ઘટતા ગયા, પણ આપણા નાગરિકોને, આપણા દેશની પ્રજાને એનો લાભ મળ્યો નથી. એ હકીકત છે. એટલે એને ડાટા સાથે એ વાત કરી હતી આપણા એપિસોડમાં. એ વાત જેમ આપ જે રીતે વાત કરો છો, તર્ક સાથે, તથ્ય સાથે, એ રીતે હેમંત કુમારે પણ એ અભ્યાસપૂર્ણ વાત કરી હતી.
અને આજે પણ એ મને લાગે લોકોની છે ઓઇલના ભાવ ઓર ઘટ્યા છે. ઓઇલના ભાવ હવે તો ઘટશે જ, કારણ કે પહેલા તો ઈરાન સેપરેટ હતું અને ઈરાન 2 નંબરમાં ઓઇલ સસ્તું વેચતું હતું એટલે તમને મળતું. અત્યારે તો ઓફિશિયલી એને $40-80 મળવાના છે. એની બધી છૂટ થઈ ગઈ છે, એના પરથી સેન્કશન હટી ગયા છે. હવે ઓપેક હતું એમાંથી જે મેઇન પ્લેયર હતો દુબઈ એ નીકળી ગયું છે, એટલે ઓપેકે વેર વિખેર છે. એટલે અત્યારે હવે જ્યાં સુધી ભેગું ન થાય અને ત્યાં સુધી ત્યાં સુધી બધાને છૂટ છે કે બધા વેચશે. અને હવે કોમ્પિટિશનમાં આપણે આગળ કહી ગયા હતા કે કોમ્પિટિશન થશે તો દુનિયાને જ ફાયદો થશે, કારણ કે જેના પાસે માલ વધારે સસ્તો વેચવાની કોશિશ કરશે. એટલે કોમ્પિટિશન ઇઝ નોટ ઓલવેઝ ડેન્જરસ એમ. પણ અત્યારે તમે પરિસ્થિતિ જુઓ તો આપણે એના ડેવલપમેન્ટની સામે કરી શું રહ્યા છીએ? અત્યારે એકબીજાના ટાંટિયા ખેંચવામાં ગડકરીને ખબર છે કે 85% પેટ્રોલમાં ઇથેનોલ મિક્સ થાય નહીં, પણ કોકનું ગળું દબાવવા માટે તમે ખોટી જાહેરાતો કરી રહ્યા છો. આજે તો BMW ના CEO એમ કહી દીધું કે ભાઈ અમારી કોઈ ગાડીનું એન્જિન એટલું કેપેબલ નથી વિચ કેન હોલ્ડ ઇથેનોલ. એનો મતલબ એ થયો કે એન્જિનની મેકિંગ તો બધાની કોમન છે, એટલે તમારા અત્યારના કોઈ પણ Euro 5 કે Euro 6 એન્જિન ઇથેનોલ પકડી શકશે નહીં અને એ નુકસાન થશે. હવે એ નુકસાન થાય ને ગાડીઓ રોડમાં ઉભી રહી જશે તો કોને ગાળો પડશે એ ગડકરીને ખબર છે. એટલે ગડકરી ચાઈ કરીને એકબીજાના ગળા દબાવવા માટે આ લોકો પબ્લિકને કેવી રીતે બરબાદ કરી રહ્યા છે એનું આ મોટામાં મોટું ઉદાહરણ છે. તમારી એક બાજુ ઇથેનોલની કંપનીઓ યુપીની અંદર બરબાદ થઈ ગઈ. તમે એમ કીધું કે ભાઈ કંપનીઓ તમારાથી 50% માલ લેશે, પછી ઓચિંતું કંપની કીધું કે 20% જ લેશું. બ્લેન્ડિંગ જે કરે છે એમાં અત્યારે કેટલા બધા કેસ મળ્યા કે પછી ચોરોના ઘરે પણ ચોર આવી ગયા છે કે એ લોકો ઇથેનોલમાં પાછો 20% પાણી મિક્સ કરે છે કે આપણે 40% ફાયદો લેવો. રીતસર કેટલા બધા ઓલા પ્રેક્ટિકલી કરીને દેખાડ્યું કે ઓલા બોટલમાં ઇથેનોલ વાળું પેટ્રોલ ભરીને રાખ્યું, 10 મિનિટની અંદર એમાં 20% પાણી આવી ગયું નીચે. એટલે શું કરવા બેઠા છે? અને પબ્લિક બોલતી નથી, કારણ કે જ્યારે ગાડીઓ તકલીફમાં આવશે ત્યારે બધો હુઆપો થશે. પણ આ તમે શું કરી રહ્યા છો? જો તમે એટલા હોશિયાર હો કે તમે 100% ઇથેનોલ ઉપર ગાડી ચલાવી શકતા હો તો જર્મની ને આ બધા જે તમારાથી R&D માં આટલા બધા આગળ છે, ચાઇના તમારા સૌથી આગળ છે, ઈ શું કામ એવું કઈ કરતો નથી? કારણ કે એ લોકો એક્સપેરિમેન્ટ કરી લીધા હશે. હવે અત્યારે તમે જો કે ચાઇનાએ જેવા ઈવી વ્હીકલ કાઢ્યા એટલે આ લોકોએ એને બરબાદ કરવા જાહેરાત કરી કે એમાં લિથિયમમાં આગ લાગી જાય છે, લિથિયમમાં આમ થાય, લિથિયમમાં આવે છે. ઓલો હોશિયાર છે, ઓલો કે ઠીક છે હું સોડિયમ આયરનની બેટરીઓ કાઢું છું અને હવે લિથિયમના ટેમ્પરેચરની અંદર અમે લોકો એને એવી રીતે કંટ્રોલમાં કરશું કે એમાં આગ ના લાગે. એટલે અત્યારે તો કોમ્પિટિશનની મારામારી છે. એની અંદર આપણી કઈ કેપેબિલિટી છે કે આપણી પાસે એવી કઈ મોનોપોલી આઇટમ છે જે આપણે પગ પછાડીને ઉભા શકીએ. એક આપણી પાસે ઓલ્ટરનેટ હતો કે થોરિયમમાંથી યુરેનિયમ બનાવીને આખી દુનિયાને આપણે સપ્લાય કરી શકતા હતા, એ આપણે મિસ કરી દીધું. એટલે હવે આપણી પાસે કોઈ રહેતું નથી. હવે આપણને કોમ્પિટિશન જોતી જ નથી. આપણે બધો ધંધો વારી અને ભાઈબંધને આપી દેવો છે. આપણે ટેક્સ ઓછા એટલા માટે ન કર્યા કે રિલાયન્સ ને, IOC ને, BPC ને બધાને ઓઇલમાં જે ફાયદો થાય એમાંથી તમારે ડિવિડન્ડ ગવર્મેન્ટને આપવો પડે. એટલે સરકારની આવકમાં તો કઈ અછત થઈ જ નહીં, તો ફાયદો તો વધારે, જો ફાયદો નુકસાન થાય તો ગવર્મેન્ટને દેવા પડે. એટલે આ બધો જે એડજસ્ટમેન્ટ થઈ રહ્યું છે કે આપણો ક્યાંય પણ નુકસાન ન જતું હોય, પબ્લિકનું જતું હતું, એટલે ટેક્સ નીચે ન કરવાનું કારણ કે એમનું ડિવિડન્ડ વધતું જતું હતું. અને હવે જેમ PSU તમે વેચતા જાઓ છો, પ્રોફિટ મેકિંગને નુકસાનમાં કરી પછી પ્રાઇવેટ સેક્ટર લેશે. અને આની અંદર આજે અત્યારે 23,000 કરોડ આવે છે, એનું મેઇન ઈ છે કે તમે પ્રાઇવેટ સેક્ટરની અંદર એમ્પ્લોયમેન્ટ વધારશો. 25 લાખ કરોડ તમે બધાના કોર્પોરેટના માઇનસ કર્યા, કઈ નોકરી વધી? એક બેઝિક નિયમ હોય કે તમને જયારે કોર્પોરેટ તમારા ઉધાર જે માફ કરવામાં આવે, તમે ઈ પૈસા નાખી અને મશીનરી અને પ્રોડક્શન વધારશો, એમ્પ્લોયમેન્ટ જનરેટ કરશો. એ તો ક્યાંય થયું નથી. આ તો બધા પોતાના નંબર 1 સાહુકાર દુનિયાના બનાવવાના ઓળમાં લાગી ગયા. ફોરેનમાં બંગલા લેવા માંડ્યા, હોટલો લેવા માંડ્યા. એટલે જો એ સિસ્ટમ તમારી ખોટી છે તો અત્યારે પણ તમે જે રૂરલ એમ્પ્લોયમેન્ટ જનરેશનની માટે પૈસા લઈ આવો છો, આ તમારા આવતા વર્ષે પ્રોજેક્ટ ફેલ થઈ જવાનો છે. જી રાઈટ. ગિરીશભાઈ, આજે આપ અમારી સાથે જોડાયા અને મને લાગે છે કે ચોંકાવનારી વિગતો આપે તર્કપૂર્ણ રીતે રજૂ કરી અને લોકો જાગે એને માટે આ વાત આપે મૂકી. તથ્યોને આધારે આપણે એવી અપેક્ષા કરીએ કે લોકો જાગે અને આના વિશે ચર્ચા કરે અને સરકારને પણ સવાલો કરે. સરકાર એવી નીતિઓ બનાવે કે જે લોકોના હિતમાં હોય અને દેશના હિતમાં હોય. માત્ર વિશ્વ બેંકના ગુલામ થઈને આપણે રહીએ એવું ન થાય. વિશ્વ બેંક પાસે છે ને ભીખ માગવા જવું ન પડે.
જો આફ્રિકાના દેશો છે ને વિશ્વ બેંક અથવા IMF ની પાસેથી ભીખ ન માગતા હોય અને એ લોકો જો લોન પાછી ચૂકવી દેતા હોય તો પછી આપણે છે ને લોન ક્રેડિટ્સ લોનની અવસ્થામાં કેમ છીએ એવો પ્રશ્ન મને લાગે છે સામાન્ય માણસને પણ થવો જોઈએ. આજે આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.